જામનગરમાં ધ્રોલ પાલિકા વિસ્તારમાં તૂટેલા રસ્તાના કારણે ભારે હાલાકી પડી રહી છે। ખાનગી કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરીને લઈને આ રોડને તોડવામાં આવ્યો હતો અને મોરબીના નાકાથી દરબારગઢ સુધીનો આ રોડ ખરાબ હાલતમાં હતો। અનેક વખત રજૂઆત છતાં રસ્તાનું સમારકામ ન થતાં સ્થાનિકોમાં રોષ છે। પૂર્વ વિરોધ પક્ષના નેતા દ્વારા રોડ રિપેર કરવા અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે અને રોડમાં કરેલા નુકસાનને લઈ ખાનગી કંપનીએ પાલિકામાં દંડ પણ ભર્યો હતો। તો રોડ રિપેર કરવા માટે રૂપિયાની ભરપાઈ છતાં તંત્ર દ્વારા સમારકામની કામગીરી નથી કરવામાં આવી। તાત્કાલિક રોડ રિપેર નહીં કરાય તો પૂર્વ વિરોધ પક્ષના નેતા દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। કે એની અંદર તમારે જેટલા વિસ્તારમાં તમે ખોદાણ કરો એની અંદર પેચવર્ક કરવાનું, એનું કેરન કાઢવાનું, પાછો રસ્તો જે હોય એ મુજબ લેવલ કરવાનો, એ રસ્તો લેવલ કે કાંઈ કર્યા વગર આજ ઘણા સમયથી અંદર ચોમાસાની અંદર તો અસંખ્ય અકસ્માત થયા। અસંખ્ય વખત નગરપાલિકાની અંદર અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજની તારીખે અમે જોઈ હાલત તો બહુ જ રસ્તો ખરાબ થઈ ગયો છે।